બહેનો, આજે આપણે એક બહુ જ ગુજરાતના ઇતિહાસમાં એક અદ્ભુત દિવસનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ અને એના સ્વપ્નદ્રષ્ટા એવા સન્માનનીય માનનીય મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબનું સ્વાગત કરતા મારું હૃદય ગદગદિત થાય છે, કારણ કે એમના મનમાં એક સ્વપ્ન છે અને એ સ્વપ્ન હોય એ સ્વપ્ન આપણને આંજે છે, એટલે આપણે બધા સ્વપ્નશીલ થઈ અને કામે લાગીએ છીએ. આ એક એવો મોટો પ્રોજેક્ટ અમે હાથમાં લીધો છે, સ્વર્ણિમ જયંતી ચેસ મહોત્સવ. સ્વર્ણિમ ચેસ મહોત્સવ ગુજરાત 2010 ખેલ મહાકુંભના ભાગરૂપે જ થશે, પણ કદાચ વિશ્વનો રેકોર્ડ તોડવા સુધીની મહેનત અમારા બધા સાથીદારો કરી રહ્યા છે અને આપણને પ્રેરણા આપવા માટે આજે ખુદ મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે છે. હું એમનું વિભાગ વતી અને અમારી આખી ટીમ વતી સ્વાગત કરું છું. શ્રી વિશ્વનાથજી આનંદ એ જગતભરમાં એમનું નામ જાણીતું છે અને આ ગુજરાત સરકારની ટીમ ગુજરાતના સભ્ય તરીકે મને ગૌરવ થાય છે કે જ્યારે વિશ્વ વિજેતા થઈને એ ભારતમાં પરત થયા ત્યારે એમનું પહેલું જાહેર સન્માન કરવાની તક ગુજરાત સરકારને મળે છે. સરળ સ્વભાવના આપ સૌને ખૂબ જ પ્રેરણા આપે એવા વિશીજીનું હું સ્વાગત કરું છું. માનનીય વાઘેલા સાહેબ, ફકીરભાઈ વાઘેલા સાહેબ, અમારી ટીમના વડીલ, અમારા સાંસ્કૃતિક પરિવારના વડા, એમનું પણ સ્વાગત કરું છું. જાડેજા સાહેબનું સ્વાગત કરું છું. NIITની આખી ટીમ છેલ્લા 4 મંગળવારથી અમે રેગ્યુલર મળી અને આખું એનું બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં ખૂબ જ મદદ કરી છે. શ્રી પવાર સાહેબ, શ્રી સંજીવજી અને એમની ટીમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. એવા જ બીજા અમારા સહયોગી ગુજરાત ચેસ એસોસિએશન, એના અહીંયા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજ્યના ખૂણે ખૂણેથી અનેક હોદ્દેદારો અહીં આવ્યા છે અને અમે સવારથી જોઈએ છીએ, ઇવન વિમાન મથકે પણ એટલા બધા લોકો, ચેસ પ્લેઇંગ જે કમ્યુનિટી છે અમદાવાદની, એટલા બધા લોકો વિશ્વનાથન આનંદનું સ્વાગત કરવા આવ્યા હતા અને એ આપણને સૌને એક આનંદની લાગણી ઊભી કરે એ માટે ચેસ એસોસિએશને જે મહેનત કરી છે એ માટે રાકેશભાઈ અને એમની ટીમનું પણ હું સ્વાગત કરું છું. અત્રે ઉપસ્થિત સૌ જે એવોર્ડ વિજેતાઓ ખેલાડીઓ છે, ખ્યાતનામ ખેલાડીઓ છે, ખાસ કરીને યુસુફભાઈ આજે ખૂબ જ વ્યસ્ત હતા તેમ છતાં આવ્યા. અંશુમાન ગાયકવાડજી તો ઓસ્ટ્રેલિયા હતા, દુબઈ હતા અને આજ સવારે જ આવ્યા, તેમ છતાં પણ એમને કહ્યું કે હું આજે આવું જ છું. આ બધા આજે અહીંયા ઉપસ્થિત છે એટલા માટે છે કે અહીંયા અને આખા ગુજરાતમાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમને જોઈ રહ્યા છે. 8,000 જેટલી સ્કૂલોમાં, 18,000 જેટલા ગામોમાં અને ઇન્ટરનેટ ઉપર અનેક લોકો આ કાર્યક્રમ જ્યારે જોઈ રહ્યા છે ત્યારે એમને પ્રેરણા મળે એ માટે આ બધા આવ્યા છે. આપ સૌ ખેલાડીઓ, ખાસ કરીને જે ચેસ પ્લેઇંગ વિદ્યાર્થીઓ છે એમનું પણ હું સ્વાગત કરું છું. અહીંયા ચેસના કોચ, જે લોકો માસ્ટર્સ એન્ડ ગ્રાન્ડ માસ્ટર્સ, આપણા ધી ઓનલી ગ્રાન્ડ માસ્ટર ગુજરાતના જે છે તેજસ બાકરે, એ સવારથી જ અમારી સાથે છે, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજના પ્રસંગની હું એકદમ ટૂંકી જ વાત કરીશ કારણ કે આપણે જોવાનું જ છે. સ્વર્ણિમ ચેસ મહોત્સવનો આજે પ્રારંભ થાય છે અને વિશ્વનાથન આનંદજી આપણી વચ્ચે છે. એવું કહેવાય છે જ્યારે ટોપોલોવ, when Topolov got defeated and when he was interviewed, I read an interview on net, he said that Vishy is one of the finest brains in chess history. ન્યુયોર્ક ટાઈમ્સના પત્રકાર લખે છે કે if you watch Vishy, he is defiant in defeat. He is very fortitude, and when victory comes, he is very magnanimous. I think આવા ખેલાડી જેને હાર તો ક્યારે જોઈ છે ખબર નથી, હંમેશા જીતતા જ ચાલ્યા છે. આજે આપણે એમની સાથે વાર્તાલાપ કરવાનો છે ને આખા વર્ષ દરમિયાન વાર્તાલાપ કરવાનો છે. ત્યારે હું અમારા રમતગમત વિભાગ વતી આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું અને સ્વાગત માત્ર શબ્દોથી નહીં પણ એવી અપેક્ષા સાથે કે આપણે આવતા દિવસોમાં, આ 12 મહિનામાં સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી દરમિયાન એક રમતગમતનું એવું વાતાવરણ ઊભું કરવું છે અને વિશેષ કરીને ચેસનું એવું વાતાવરણ ઊભું કરવું છે કે ઘર ઘરમાં ચેસ રમાય. આપણે આપણો સમય વેડફીએ નહીં પણ આપણા મગજને બરાબર એંગેજ રાખીએ. એટલા માટે જ આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહેલું કે ચેસ એક એવી રમત છે જે મગજને અને શરીરને એક એવા પ્રકારની તંદુરસ્તી આપે છે જેનું માપ કાઢવું ખૂબ મુશ્કેલ છે.
આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરી વિરમું છું. જય જય ગરવી ગુજરાત. આભાર શ્રી ઝા સાહેબ. અને હવે આજના આ પ્રસંગે મહાનુભાવોનું સ્વાગત કરીશું. We take this opportunity to welcome our dignitaries. વિનંતી કરીએ છીએ શ્રી ભાગ્યેશ ઝાને કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો પુસ્તકથી. માનનીય મુખ્યમંત્રીશ્રીનું આજના આ પ્રસંગે NIIT અને ચેસ એસોસિએશન ગુજરાત રાજ્ય પણ સ્વાગત કરશે. માનનીય મુખ્યમંત્રીશ્રીનું વિનંતી કરીએ છીએ ચેરમેન NIIT શ્રી RS પવારને કે આપ પણ આજના આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો. We request Chairman NIIT Shri RS Pawar to welcome Honorable Chief Minister, and we also request Shri Rakesh Shah, Vice President Gujarat Rajya Chess Association, to welcome Honorable Chief Minister. Shri Rakesh Shah પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનું પુસ્તકથી સ્વાગત કરશે. Honorable Chief Minister has initiated the Vache Gujarat Abhiyan or Making Gujarat Read initiative, and as part of it, at his instance, we now always welcome our dignitaries with books which are like flowers sowing seeds of thoughts. World Chess Champion Vishwanathan Anandનું સ્વાગત કરવા વિનંતી કરીએ છીએ શ્રી વિકાસ સહાયને, Director General Shri Sports Authority of Gujarat. We also request Shri Sanjeev Pandey on behalf of NIIT to welcome Shri Vishwanathan Anand, and we also request Shri Mayur Patel, Vice President Gujarat State Chess Association, to welcome Shri Vishwanathan Anand. આ પ્રસંગે શ્રી GR ચૌધરી, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, આપને વિનંતી કરીએ છીએ માનનીય મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાનું સ્વાગત કરવા માટે. મુખ્ય કોચ SAG શ્રી TC પોથીવાલાને વિનંતી કરીએ કે આપ અધ્યક્ષ શ્રી સ્વર્ણિમ જયંતિ ઉજવણી સમિતિ શ્રી IK જાડેજાજીનું સ્વાગત કરશો. We now request Shri Pathan to welcome Chairman NIIT Shri Rajendra Pawar, Shri MM Pathan, Sachiv Shri Sports Authority of Gujarat, તેઓ સ્વાગત કરી રહ્યા છે અધ્યક્ષ શ્રી NIIT શ્રી રાજેન્દ્ર પવારનું. ત્યારબાદ વિનંતી કરીએ છીએ શ્રી ભાવેશભાઈ ગુજરાત ચેસ એસોસિએશનના, તેઓને કે આપ સ્વાગત કરશો પ્રેસિડેન્ટ NIIT શ્રી સંજીવ પાંડેજીનું. We request Shri Bhaveshbhai to welcome Shri Sanjeev Pandey, President NIIT, અને શ્રી વિનય પરીખ, તેઓને વિનંતી કરીએ છીએ કે આપ શ્રી રાકેશ શાહનું સ્વાગત કરશો, ઉપપ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન તથા ધારાસભ્ય શ્રી એલિસ બ્રિજ. ગુજરાત ચેસ એસોસિએશન વતી શ્રી વિનય પરીખ તેઓનું સ્વાગત કરશે. આભાર મહાનુભાવો. અને હવે આમંત્રિત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી તથા શ્રી વિશ્વનાથન આનંદ અને અન્ય મહાનુભાવોને દીપ પ્રાગટ્ય માટે. We now invite Honorable Chief Minister and other dignitaries, World Chess Champion Shri Vishwanathan Anand, to light the auspicious lamp that signifies spark, intuition, conviction. Knowledge is power in Gujarat, synergizing excellence and innovative thoughts with talent and technology. Here, wisdom sets its pace to achieve goals with an inspiring force. ગુજરાતમાં પંચશક્તિના વિચાર થકી વિકાસનું મોડેલ માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં વિકસ્યું છે. તેમાંની જ્ઞાન શક્તિ ક્ષેત્રે આજે આ એક નવો અભિગમ રાજ્ય સરકારે પ્રસ્થાપિત કર્યો છે. સ્વર્ણિમ ચેસ મહોત્સવ 2010નો મુખ્ય ઉદ્દેશ છે કે રાજ્યમાં વધુને વધુ વ્યક્તિઓ ચેસ રમતા થાય અને પોતાનો બૌદ્ધિક વિકાસ કરી રાજ્યના વિકાસમાં યોગદાન આપે. આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી તથા આનંદ આપનો. World Chess Champion Vishwanathan Anand's association with NIIT, the leading global development corporation and Asia's largest IT trainer, starting 1999, is the longest running brand ambassador contract in the history of Indian sports.